પર જે તમે આ ફોટો જોઈ રહ્યા છો ને એ જ સ્મિત એના ફેસ પર, એ જ હસતો ચહેરો હતો એનો. અને જ્યારે જ્યારે હું રેકોર્ડિંગમાં આવું એટલે કીર્તિભાઈ મારી પાસે પહેલાં એ રેકોર્ડિંગ કરતાં પહેલાં તો એ એમ કે એક તમે કંઈક હિન્દી જ સંભળાવો, તમે કંઈક સૂફી સંભળાવો. એટલે કલાક દોઢ કલાક એવી રીતના તો એ મને ખૂબ સાંભળતો અને ખૂબ ગમતા એક બે ગીતો મારે ગાવા છે. પણ આજે જેટલા પણ અહીંયા ઉપસ્થિત થયા છો ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી, મનુભાઈએ ખૂબ બધાને આમંત્રિત કરીને અહીંયા પણ જો કે ના આપે તો પણ બધા કલાકારો અહીંયા આવવું જોઈએ, કારણ કે આ કલાકાર એવો હતો, આ જીવ એવો હતો, ખૂબ જ પવિત્ર આત્મા હતો. એટલે મયુર માટે એની આત્માને શાંતિ આપે ભગવાન એવી પ્રાર્થના કરવા માટે હું તમે બધાએ ભેગા થયા છે. ત્યારે કીર્તિભાઈએ કીધું એમ બધાય કલાકારો વતી કીધું છે કે જ્યારે જ્યારે આ પરિવારને જરૂર પડે તો આનંદભાઈ મોટા ભાઈ સમાન કલાકારો એમની માટે હંમેશા માટે હાજર છે. કલાકારોના દરવાજા ખુલ્લા છે, જેમ કીર્તિભાઈ કીધું એમ.